માતાજી મારા વાલા ચાહક મિત્રોને મનોરંજન કરાવવા માટે આવ્યા છું સરસ મજાના જોક્સો સાથે। તો વિડિયાને પૂરો જુઓ અને એટલા બધા હસો કે ના પૂછો વાત। 5 મિનિટમાં તમારો કંટાળો દૂર કરી દઉં। મજા આવશે। નવા જોક્સો લઈને આવ્યા છું અને તમારું હસું ચાલ્યું નહીં રહે એવા હસાવાનો છું। તો શરૂઆત કરું સરસ મજાના જોક્સથી। મિત્રો, આ જીવનરૂપી સંસારમાં 84 લાખ ફેરા ફરો ત્યારે એક અનમોલ માનવ જીવન આપણને મળે છે। અને પછી જ્યારે 4 ફેરા ફરો ને એટલે અમૂલ્ય જીવનની પથારી ફરે છે। હમણે એક પાગલખાનાની અંદર 2 પાગલ એકબીજા સામે ડાન્સ કરે। બોલો, એ ડાન્સ જોઈને તો મને પણ આંખોમાંથી આંસુ આવી ગયા। હા, અને કયું ગીત વાગતું હતું ખબર? દિલ કી હાલત કિસકો બતાએ, હમ ભી પાગલ તુમ ભી પાગલ। હું રોકણ જ નહીં। હા, શું હમણાં વળી હું ધાબા ઉપર ચડવા જતો હતો। મારી પત્ની કે આ ઘડીક થઈને ધાબા ઉપર કેમ જાવ છો? મેં કીધું કે ચકલીને દાણા નાખવા। મને કે કઈ જરૂર નથી, હમણાં એ ચકલી છે ને ઉનાળાનું વેકેશન કરવા બહાર ગયેલી છે। પડ્યારો સોના મોના નેસે કરી। જજ સાહેબ હમણાં એક કેદીને કે તે તારી પત્નીને 10 વર્ષ ડરાવી ધમકાવીને તારા કંટ્રોલમાં રાખી। પેલો મુજરીમ કે સાહેબ વાત એમ છે કે જજ સાહેબ કે વાત કોઈ નહીં, મને સલાહ આપ સલાહ, કેવી રીતે કંટ્રોલમાં રાખી। જજ સાહેબને કોઈક પરેશાની હશે, કોણ સલાહ લેવાની હતી। અમુક સ્થળોએ મિત્રો 30 થી 35 ડિગ્રી ગરમી હોય તો પણ લોકો ગભરાઈ જાય છે। પણ આપણા ગુજરાતવાસીઓ જ્યારે ગોટાનો કે ગાંઠિયાનો નાસ્તો કરવા જાય ને તો લારીવાળાને પૂછી લે, ભલે કે 45 ડિગ્રી ગરમી હોય પણ એકવાર તો પૂછી જ લે કે ગાંઠિયા ગરમ છે કે ઠંડા। હા, આ ગુજરાતીઓની તાકાત છે ભાઈ। ઓય, ચોમાસાની અંદર એક સસરાએ એના જમાઈને ફોન કર્યો કે હાલો જમીરાજ, આ વાવાઝોડાના કોઈ સમાચાર? જમાઈ મજાકમાં કે વાવાઝોડું તો કુલર ચાલુ કરીને હાલ એની સામે જ સૂતેલું છે। એના સસરાએ હજુ સુધી ફોન નથી કર્યો। બોલો, આ આજકાલના છોકરા મોબાઈલ થોડોક ખરાબ થઈ જાય ને તો ફેંકી દેવાનો, નવો લઈ લે। જ્યારે અમારા જમાનાની અંદર 1 રૂપિયાનો ફુગ્ગો લીધો હોય અને ફૂટી જાય ને તો એમાંથી નાની નાની પોપટીઓ બનાવીને કોકના માથામાં ફોડા। બોલો, પણ રૂપિયો વસૂલ કરતા। હા, હમણાં એક મજાકમાં મને વિચાર આવ્યો કે જીવનમાં 2 પત્ની હોય તો બહુ સારું। સાલી એક આપણને મારે તો બીજી આપણને છૂટા કરાવે, છોડાવે। પણ એ જ રાતે સપનું આવ્યું તો સાલી એક તો પકડી લીધી ને બીજી ચેડેથી ભોકા કરતી હતી। એટલે છેતરાતા નહીં, એક ઘણી। મિત્રો, બારે ફરવા ગયેલા હોય કે ગમે અહીંયા ગયેલા હોય પણ જ્યારે ઘરે આવો ને તો મોઢું તમારું થોડુંક લટકાયેલું રાખવું, એટલે પત્નીને એમ જ લાગે કે બંદો હજુ કંટ્રોલમાં છે। હા, બાકી આમ ડોળા કહી કરીને ના આવું ને કે વધારે વિફરે, એટલે જીવન હાલે જાય મોજમાં। હા, એક વાત નથી સમજાતી કે ઘરે જલ્દી આવો તો ખાવાનું ગરમ મળે અને પત્ની એકદમ ઠંડી મળે। પણ જો ઘરે આવવામાં થોડા ઘણા લેટ થઈ ગયા હોય તો ખાવાનું ઠંડુ મળે પણ પત્ની તો બહુ જ ગરમ મળે। અખતરો કરી જોજો। તો મિત્રો, મજા આવી હોય અને હસવાનું આવ્યું હોય, મનોરંજન સારું થયું હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સાથ આપજો, સપોર્ટ આપજો। બીજો વિડીયોમાં મળીશું જલ્દીથી। તો રજા લઈએ। જય માતાજી।